વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાયણ તહેવાર છે, ત્યાગ નથી. સવારે વ્યવસ્થિત વાંચી અને આખો દિવસ તમે ઉત્તરાયણની મજા માણી શકો છો. એટલે પરીક્ષા પર પણ કોઈ અસર થશે નહીં. હેના? હવે શું તમે જો આખો દિવસ ઉત્તરાયણ પર પતંગ ચકાવશો તો તમને પરીક્ષા યાદ આવશે. અને આખો દિવસ જો તમે વાંચવા બેસશો તો તમને ઉત્તરાયણ યાદ આવશે. તો આ સંતુલન જાળવવા માટે હું તમને એક માસ્ટર પ્લાન આપી રહ્યો છું. એના માટે તમારે શું કરવાનું રહેશે? સવારે 4 વાગે વહેલા ઉઠી જાઓ. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બંને દિવસે સવારે 4 વાગે વહેલા ઉઠી અડધો કલાકમાં ફ્રેશ થઈ સવારે 4:30 થી 7 વાગ્યા સુધી તમારે રીડિંગ કરવાનું રહેશે, રિવિઝન કરવાનું રહેશે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. પછી તમે આખો દિવસ પતંગ ચકાઈ શકો છો. અને સાંજે 8 થી 10 કલાક 10 વાગ્યા સુધી એટલે 2 કલાક તમે સ્ટડી કરો. એ ટાઈમે તમારે હળવું વાંચન એટલે રિવિઝન કરવાનું છે, કંઈ નવો ટોપિક લેવાનો નથી. તો આ રીતે તમે ઉત્તરાયણની મજા પણ માણી શકશો અને એની અસર પરીક્ષા ઉપર થશે નહીં. ઉત્તરાયણ માણજો પણ તમારા સપનાઓને અધૂરા છોડશો નહીં.